નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે 17 વર્ષની ગર્ભવતી છોકરી સાથે બનેલી ઘટના। સાવકી માએ 17 વર્ષની ગર્ભવતી છોકરી એને પરોઢિયે ઘરમાંથી કાઢી મૂકતા કહ્યું, લઈ જા આને, આ મારી નથી। પરંતુ રસ્તાના કિનારે ઉભેલો એ ફાટેલા હાલવાળો માણસ તેની બરબાદી નહીં, નસીબનો સૌથી મોટો વળાંક સાબિત થયો। ઊભી થા। અંધારા રૂમને ચીરતો સાવકી માનો અવાજ 13 વર્ષની લાવણ્યાને એવી રીતે જગાડી ગયો જાણે કોઈ અડધી રાતે દરવાજો લાત મારીને તોડી નાખ્યો હોય। એક પળ માટે તો તેને સમજાયું જ નહીં કે તે સપનું જોઈ રહી છે કે ખરેખર કોઈ તેના પર ઝૂકીને ઊભું છે। બીજી જ ક્ષણે ધાબળો ઝટકાથી ખેંચી લેવાયો। ઠંડી હવા તેના શરીરમાં સોયની જેમ ભોંકાઈ અને દમયંતીની આંગળીઓ તેની કુર્તીની પાછળ ખૂંપી ગઈ। નાટક ન કર, ગંદી જૂઠી છોકરી, દમયંતી દાંત ભીંસીને બોલી। જ્યારે પગ ફેલાવ્યા હતા ત્યારે વિચારવું જોઈતું હતું। લાવણ્યના પેટમાં 8 મહિનાનું બાળક હતું। આટલી નાની ઉંમરે તેનું શરીર પોતે જ પોતાનો ભાર નહોતું સંભાળી શકતું। તેમાં આ ઝટકો તેને કમરથી બેવડ વાળી ગયો। તે કણસી ઉઠી, પણ તેની કણસાહટે દમયંતીને વધુ નિર્દય બનાવી દીધી। 5 મહિના પહેલા જૂની ખાંડ મિલની પાછળવાળા સુમસા માંબાવાડિયામાં જે થયું હતું ત્યારથી આ ઘરમાં કોઈ વાતનો અર્થ બચ્યો નહોતો। તે દિવસે લાવણ્યા માટી, લોહી અને ડરથી ધ્રુજતી ઘરે પાછી ફરી હતી। એણે બહુ કોશિશ કરી હતી એ જણાવવાની કે કોઈએ તેને ચીસ દબાવીને તેને બરબાદ કરી નાખી છે, પણ દમયંતીએ તેના હોઠ ફાટી જાય એવો લાફો માર્યો હતો અને કહ્યું હતું કે સારા ઘરની છોકરીઓ આવી ગંદી વાર્તાઓ નથી બનાવતી। પછી સવારની ઉલટીઓ શરૂ થઈ। બજારમાંથી લાવવામાં આવેલો સસ્તો ટેસ્ટ ગુલાબી નીકળ્યો। એ પછી લાકડાનો વેલણ, ભૂખ ગાળો, એ બહારથી બંધ થતો રૂમ, શાળા છૂટી જવી અને પિતાના મૃત્યુ પછી સંપૂર્ણપણે પથ્થર બની ગયેલું ઘર। લાવણ્યાની સગીમાં તે 6 વર્ષની હતી ત્યારે જ જતી રહી હતી। પિતાએ તેનાથી બનતું બધું સંભાળ્યું। પછી 2 વર્ષ પહેલા હાર્ટ એટેક આવવાથી તેઓ પણ ચાલ્યા ગયા। પિતાના જતા જ દમયંતીએ ઘરમાંથી ઇન્સાનિયતનું છેલ્લું પળ પણ હટાવી દીધું હતું। એ સવારે ઓસરી સુધી ઘસડીને લાવ્યા પછી દમયંતીએ દરવાજા પાસે પડેલી જૂની સ્કૂલ બેગ તેની તરફ લાત મારીને ખસેડી। એક પટ્ટો ફાટેલો હતો, જીપ તૂટેલી હતી, અંદર કદાચ 2-4 કપડાં અને થોડા કાગળિયા ફેંકી દેવામાં આવ્યા હતા। આજથી તું આ ઘરમાં નહીં રહે। લાવણ્યાની આંખો પહોળી થઈ ગઈ। ધમકી તો દમયંતી પહેલા પણ આપતી હતી, પણ આજે તેના ચહેરા પર કંઈક અલગ જ હતું। એણે વાળ ઓળેલા હતા, હોઠ પર લિપસ્ટિક હતી અને આંખોમાં એક અજીબ ઉત્સાહ ચમકી રહ્યો હતો, જાણે તે કોઈ ખૂબ જ મનગમતી ક્રૂરતા પૂરી કરવા જઈ રહી હોય। હું ક્યાં જઈશ? લાવણ્યનો અવાજ સૂકો અને તૂટેલો નીકળ્યો। દમયંતી હસી। એ સ્મિત માણસાઈ વાળું નહોતું। તારા માટે એકદમ સાચો માણસ શોધી લીધો છે। બહાર હજી પરોઢ પણ એ પૂરી રીતે ખીલ્યું નહોતું। ભૂખરું આકાશ, ભીની માટીની ગંધ, રસ્તાના કિનારે એ ઝાડીઓ, બંધ પડેલો જૂનો પેટ્રોલ પંપ અને ઘરની સામે ઉભેલી દમયંતીની જૂની સેડાન કાર। એની જ પાસે ગટરના કિનારે એક માણસ ઊભો હતો। મેલા ધાબળા જેવો કોટ, ઘસાયેલું જીન્સ, તૂટેલા જૂતા, એક હાથમાં લોખંડની હાથલારી જેમાં કાળા થેલાને વીંટળાયેલો ગોદડો પડ્યો હતો। પહેલી નજરે બસ એક ભિખારી જ લાગતો હતો। રસ્તા પર સુવાવાળો કોઈ એવો જેને જોઈને લોકો મોઢું ફેરવી લે। દમયંતી લાવણ્યાની ગરદન પકડીને સીડીઓ પરથી નીચે ધક્કો માર્યો। લઈ જા આને, તેણે પેલા માણસને કહ્યું, જાણે મંદિરની બહાર વધેલો ઘટેલો સામાન વેચી રહ્યું હોય। વેચીમાં રાખી લે, પરણી જા, મને કોઈ ફેર નથી પડતો, બસ મારી નજરથી દૂર કર। લાવણ્યા લથડી, પણ પડતા પહેલા જ પેલા માણસે વીજળીની ઝડપે તેનો હાથ પકડી લીધો। આ પહેલી અજીબ વાત હતી। તેની પકડ મજબૂત હતી પણ ગંદી નહોતી। તેની આંખો ધૂંધળી, નશેડી કે ભૂખી નહોતી। તે તેજ, સાફ અને સાવધ હતી। દમયંતી હસી, કારમાં બેઠીને જતી રહી। રસ્તા પર ટાયરોનો અવાજ દબાતો ગયો અને એ પછી જે સન્નાટો છવાયો તેમાં માત્ર વૃક્ષો પરથી ઉડતા પક્ષીઓનો અવાજ હતો અને લાવણ્યાનું દબાયેલું ડૂસકું। પેલા માણસે ધીમેથી તેનો હાથ છોડ્યો। નામ શું છે? લાવણ્યના ચૂપ રહી। અત્યારે ભરોસો ન કર, એણે એટલા જ ધીમા અવાજે કહ્યું, પણ તારી હાલત બહુ ખરાબ છે, ડોક્ટરની જરૂર છે। તેની નજર લાવણ્યના પેટ, સૂજેલા હોઠ, ગાલના ભૂરા નિશાન અને ધ્રુજતા ઘૂંટણ પર ગઈ। તેણે ઊંડો શ્વાસ લીધો અને બહુ ધીમેથી કહ્યું, કેટલા મહિનો? 8। તેનું જડબું કઠોર થઈ ગયું। પછી તેણે રસ્તા તરફ જોયા વિના જ કહ્યું, માધવ। બંધ પડેલા પેટ્રોલ પંપની પાછળથી એક ચમચમાતી કાળી ગાડી નીકળી। તેની પાછળ બીજી, બંને સીધી ઘરની સામે આવીને ઊભી રહી। પહેલી ગાડીમાંથી સૂટ પહેરેલો એક માણસ ઉતર્યો। કાનમાં મશીન લાગેલું હતું અને ચાલમાં સિક્યોરિટી ગાર્ડ જેવી સતર્કતા હતી। બીજી ગાડીમાંથી 2 જણા ઉતર્યા। તેમાંના એક માણસે સીધો માથું ઊંચું કરીને કહ્યું, માધવ,
સર સર, લાવણ્યાનું હૃદય જાણે થંભી ગયું. મેલો કોટ પહેરેલા એ માણસે ટોપી ઉતારી. ચહેરાની નીચે અચાનક એક એવી હાજરી સાફ દેખાઈ જેને છુપાવી મુશ્કેલ હતી. તેને ખૂબ જ શાંત સ્વરમાં કહ્યું, મારું નામ વિરાજ રાઠોડ છે. પહેલા તને અને તારા બાળકને સુરક્ષિત જગ્યાએ લઈ જવાના છે. લાવણ્યાએ તેને ખાલી આંખે જોયો. આખા રાજ્યમાં આ જ નામ સૌથી મોટા ઉદ્યોગપતિ, હોસ્પિટલો અને શિષ્યવૃત્તિઓના દાતા અને ટીવી પર દેખાતા એ માણસના રૂપમાં જાણીતું હતું, જેને લોકો લગભગ રાજા જેવો દરજ્જો આપતા હતા. પરોઢના ધૂંધળા પ્રકાશમાં ગટરના કિનારે એ ફાટેલા હાલવાળા ભિખારી બનીને ઉભેલા માણસોને જોઈને તેની અંદર પહેલી વાર ડર સિવાય બીજી કોઈ વસ્તુ તૂટી અને તેને સમજાયું જ નહીં કે તે બચી ગઈ છે કે કોઈ બીજા મોટા તોફાનમાં પ્રવેશી ચૂકી છે. આગળની વાર્તા ક્રમશઃ છે મિત્રો. વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. આગળની વાર્તા ક્રમશઃ આગળના વિડીયો મળશું. જય શ્રી કૃષ્ણ.